તારી હિંમત કેવી રીતે થઈ મારા પર બેસવાની? મીનુ ચકલી બીતા બીતા બોલી કે કોણ છે તું? જે વૃક્ષ પર તું બેઠી છે ને તે જ વૃક્ષ હું બોલું છું. જંગલમાં ઘણા દિવસોથી વરસાદ પડતો હતો. આ વાતથી પરેશાન થઈ ચકલીઓની રાણી હેમાએ બધી ચકલીઓની એક મીટિંગ બોલાવી. જંગલમાં 1 મહિનાથી સળંગ વરસાદ પડે છે. મને નથી લાગતું કે આ વરસાદ હમણાં ક્યારેક રોકાય. તમે સાચું કહો છો ચકલી રાણી. ભયંકર વરસાદે લગભગ બધા જ પક્ષીઓના માળા તોડી દીધા છે. ઉપરથી ચીલુએ પણ જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. હમણાં આ સમય લડવાનો નથી. મેં તમને બધાને અહીંયા એટલે બોલાવ્યા છે કે આપણે કાલુ કાગડા પાસેથી નારિયેળ ખરીદવા પડશે અને નારિયેળમાંથી આપણે માળો બનાવવો પડશે કે જેથી આ ભયંકર વરસાદથી આપણે સુરક્ષિત રહીએ. હેમા ચકલીની વાત સાંભળી બધી ચકલીઓ કાલુ કાગડાના દુકાને પહોંચી, જ્યાં મોટા મોટા નારિયેળ રાખેલા હતા. કાલુ કાગડો આટલી બધી ચકલીઓને આવતા જોઈ હેરાન થઈને બોલ્યો કે અરે શું વાત છે? આજે મારી દુકાન પર આટલી બધી ચકલીઓ? બધું બરાબર તો છે ને? અમારે તારા બધા નારિયેળ ખરીદવા છે. હું અહીં નારિયેળ વેચવા માટે જ બેઠો છું. જો તમારી પાસે નારિયેળના પૈસા હોય તો લઈ લો. બધી ચકલીઓ તે કાગડાની દુકાનેથી પોતપોતાના ઘરનો માળો બનાવવા માટે નારિયેળ ખરીદીને જતી રહી. કાળુ કાગડો ખુશ થતા થતા પોતાને જ કહે છે, અરે વાહ, આજે તો બહુ સારું વેચાણ થયું. આમ જ વરસાદ થતો રહે અને મારા નારિયેળ વેચાતા રહે. કાલુ કાગડાએ આવું કહ્યું જ હતું કે એક નાનકડી ચકલી તેની પાસે આવીને બોલી કે મારું નામ મીનુ છે. મારી જોડે પૈસા નથી કારણ કે હું અનાથ છું. શું તું મને એક નારિયેળ ઉધાર આપી શકે? ભયંકર વરસાદના કારણે મારું ઘર પણ તૂટી ગયું છે. કાલુ કાગડાએ ખરાબ મોં બનાવીને મીનુ ચકલી સામે જોઈને બોલ્યો કે મેં અહીંયા મફતની દુકાન ખોલી નથી રાખી. જો પૈસા હોય તો નારિયેળ લે, ના હોય તો અહીંથી દફા થઈ જા. મીનુ ચકલી ઉદાસ થઈને પાણીમાં પલળતી પલળતી પોતાના ઘરે ગઈ અને પોતાના તૂટેલા માળાને જોઈને બોલી કે શું કરું? મારું ઘર તો તૂટી ગયું છે અને ઘરની અંદર વરસાદના ટપકા પણ પડે છે. જે પણ હોય કંઈ પણ કરીને મારે આજની રાત પસાર કરવી પડશે. પછી મીનુ ચકલી પોતાના માળામાં જતી રહી કે ત્યાં જ તેની નજર તેના ઘરમાં રહેલા એક ચીલ પર પડી. મીનુ ચકલી ચીલને જોઈને બોલી કે કોણ છે તું? મારું નામ બ્રાઉની છે. આજથી હું અહીં જ રહીશ. આ શું કંઈ પણ બોલી રહી છે તું? આ મારું ઘર છે. બ્રાઉની જે ઘરમાં પોતાનો પગ મૂકે છે તે ઘર તેનું થઈ જાય છે. તને હું મારી દઉં કે ઘાયલ કરી દઉં તેની પહેલા અહીંથી જતો રહે તું. ચીલની ધમકી સાંભળીને મીનુ ચકલી તો ખૂબ જ ડરી ગઈ અને તે પોતાના ઘરની બહાર નીકળી ગઈ. તે આખી રાત વરસાદમાં પલળતી પલળતી કાંપતી રહી. બીજા દિવસે તે ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બોલી કે પક્ષીઓના રાણી, મારી મદદ કરો. શું મદદ? એક તો મારું ઘર આમ પણ તૂટેલું છે. ઉપરથી બ્રાઉની નામના ચીલે મારા ઘર ઉપર કબજો કરી લીધો છે. તમે તો રાણી છો, કૃપા કરીને તેને બહાર કાઢો. તેના કારણે હું આખી રાત વરસાદમાં પલળી છું. બ્રાઉની ચીલનું નામ સાંભળીને અચાનક હેમા ચકલીના ચહેરા પર બીક આવવા લાગી. તે ડરતા ડરતા મીનુ ચકલી સામે જોઈને બોલી કે જો મીનુ, બીજું કોઈ હોત તો હું બધી ચકલીઓને લઈ જઈને તેમને સમજાવી દેત. પણ કદાચ તું બ્રાઉની ચીલને નથી ઓળખતી. તે ખૂબ ખતરનાક છે. જો હું તારું ઘર ખાલી કરવા માટે તેને દબાવ આપીશ તો તે બીજા બધા પક્ષીઓને હેરાન કરશે. તો પછી હું ક્યાં રહીશ? જો મીનુ, ગયા 1 મહિનાથી જંગલમાં સળંગ વરસાદ પડે છે. બધા પક્ષીઓ ખૂબ હેરાન છે. તો ત્યાં સુધી બીજી કોઈ જગ્યા શોધી લે. ત્યાં સુધી શું તમે મને તમારા ઘરમાં રાખી શકશો? મીનુ ચકલીની વાત સાંભળીને હેમા ચકલી ક્રોધિત થઈને બોલી કે હું તારું ધ્યાન રાખવા માટે નથી અહીંયા મીનુ. તું નાનું બચ્ચું નથી. આમ કહી હેમા ચકલી ત્યાંથી જતી રહી. મીનુ ચકલીની આંખમાં આંસુ આવી ગયા અને તે પણ ત્યાંથી જતી રહી. મીનુ ચકલી એક ઝાડ પર બેઠા બેઠા પોતાની મરેલી માને યાદ કરતા બોલી કે માં, કદાચ તું આજે જીવતી હોત તો આજે મારી આ હાલત ના થાત.
આ જંગલમાં અનાથ ચકલીઓને કોઈ કાંઈ નથી પૂછતું. હવે હું ક્યાં જઈશ? મીનુ ચકલી ઘણા વખત સુધી રડતી રહી. બીજા દિવસે થાકેલી હારેલી મીનુ ચકલી બધી ચકલીઓના ઘરે જઈને બારણું ખખડાવીને મદદ માંગવા લાગી. પણ એક પણ ચકલીએ તેને પોતાના ઘરે રાખવાની ના પાડી. થાકેલી હારેલી મીનુ ચકલી વરસાદમાં પલળતા પલળતા એક મોટા વૃક્ષની ડાળી પર જઈને બેસી, જ્યાં વરસાદના ટીપા પડતા ન હતા. આ ઝાડ તો ખૂબ ઘટાદાર છે. જ્યાં સુધી વરસાદ બંધ નથી થતો ત્યાં સુધી હું અહીંયા જ રહેવા માટે જગ્યા બનાવી લઉં છું. ત્યાં જ અચાનક વૃક્ષ લાલ થઈ ગયું. મીનુ ચકલી તો એકદમ ડરી જ ગઈ. અરે, આ વૃક્ષનો રંગ તો લાલ થઈ ગયો. આ કેવા પ્રકારનું વૃક્ષ છે? ત્યાં જ મીનુ ચકલીના કાનમાં એક ભારે અવાજ સંભળાયો. તારી હિંમત કેવી રીતે થઈ મારા પર બેસવાની? મીનુ ચકલી બીતા બીતા બોલી કે, કોણ છે તું? જે વૃક્ષ પર તું બેઠી છે ને, તે જ વૃક્ષ હું બોલું છું. હું એક જાદુઈ વૃક્ષ છું અને મારી ડાળ પર સારી ચકલીઓને બેસવાની મનાઈ છે. હું તારી વાતનો મતલબ ના સમજી. આ ઝાડ પર તે જ બેસે છે જેના હૃદયમાં બીજા માટે નફરત હોય છે. પણ તું એક દુર્બળ ચકલી છે. તે સાચું કીધું. હું ખરેખર એક કમજોર ચકલી છું. આમ કહી મીનુ ચકલી જોર જોરથી રડીને બધી જ વસ્તુ તે વૃક્ષને બતાવે છે. જો તું ઈચ્છે તો હું તને શક્તિશાળી બનાવી શકું. તે બધા પાસે તું બદલો લઈ શકે છે કે જેઓએ તારી ઉપર ધ્યાન નથી આપ્યું. શું તારે શક્તિશાળી બનવું છે? અચાનક મીનુ ચકલીના હૃદયમાં બધી ચકલીઓ માટે ગુસ્સો ઉમટી પડ્યો. હા, હું બધાની સાથે બદલો લેવા માંગુ છું. સારું, તો પછી હું તારો આકાર એટલો મોટો કરીશ કે બધી ચકલીઓ તારાથી બીવા માંડશે. પણ તારે એક પ્રોમિસ કરવું પડશે. તારે બધી ચકલીઓના ઘર તોડવા પડશે. મને મંજૂર છે. આમ કહેતાની સાથે અચાનક મીનુ ચકલીનું શરીર એકદમ મોટું વિસ્તરી ગયું. તેને તેની અંદર એક અદ્ભુત શક્તિનો અહેસાસ થયો અને ક્રોધિત થઈને સીધી પોતાના ઘરે ગઈ. તેના ઘરની બહાર બ્રાઉની ચીલ આરામથી બેઠી બેઠી વરસાદનો આનંદ માણતી હતી. આટલી મોટી ચકલીને જોઈને બ્રાઉની ચીલ ગભરાતા ગભરાતા બોલી કે, કોણ છે તું? આટલા મોટા આકારની ચીલ મેં આજ સુધી નથી જોઈ. હું તે જ છું જેને તે તેના ઘરમાંથી ધમકી આપીને કાઢી મૂકી હતી. આટલું કહી મીનુ ચકલીએ બ્રાઉની ચીલ ઉપર પોતાની ચાંચથી હુમલો કર્યો. બ્રાઉની ચીલ ઘાયલ થઈને ચીસો પાડતી પાડતી નીચે પડી. આ ચીલને ઘાયલ કર્યા પછી તો મને ખૂબ આનંદ થાય છે. હવે હું બધાના નારિયેળના ઘર તોડી દઈશ, કારણ કે કોઈએ મને તેમના ઘરમાં રોકાવા નહોતી દીધી. આમ કહી મીનુ ચકલી ક્રોધિત અવસ્થામાં બધી ચકલીઓના બનેલા નારિયેળના ઘર તોડવા લાગી. મીનુ ચકલીને જોઈને બધી ચકલીઓ ખૂબ જ ડરી ગઈ અને તરત જ બધી ચકલીઓ ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બધી વાત કહી દીધી. ભૂલ મારી છે. જે વખતે મીનુ ચકલી મદદ માંગવા આવી હતી તે વખતે મારો મૂડ સારો નહોતો. મેં તે બિચારીને ત્યાંથી કાઢી નાખી. જરૂર મીનુ ચકલી પેલા ઘટાદાર વૃક્ષ ઉપર બેઠી હશે, જે દુષ્ટતાનું વૃક્ષ છે. કોઈના પણ મનમાં વેર અને દુષ્ટતા ઉત્પન્ન કરે છે તે વૃક્ષ. તે એક જાદુઈ વૃક્ષ છે. ભૂલ ફક્ત તારી જ નહીં, અમારા બધાની છે. બેચારી મીનુ ચકલીએ તો આપણા બધા પાસે મદદ માંગી હતી, પણ આપણામાંથી કોઈએ તેની મદદ ના કરી. તે જાદુઈ વૃક્ષે મીનુ ચકલીના મનમાં આપણા બધા માટે વેરભાવ નાખ્યો છે. આપણે તેના મનમાં પ્રેમ ઉત્પન્ન કરવો પડશે. ત્યાર પછી બધું સારું થઈ જશે. આમ કહીને રાણી ચકલી હેમા ઉડીને મીનુ ચકલીને શોધવા લાગી. એટલામાં તેને મીનુ ચકલી દેખાઈ, જે ગુસ્સામાં બેઠેલી હતી. હેમા ચકલી તેની પાસે જઈને બોલી કે, આ બધું બંધ કર મીનુ ચકલી. સારું થયું કે તું મારી પાસે આવી ગઈ. હવે તારું જ ઘર બાકી છે તોડવા માટે. હું જાણું છું કે તારી સાથે અમે બધાએ ખોટો વ્યવહાર કર્યો. અમે બધા અમારી ભૂલ સ્વીકારીએ છીએ. તું ભલે અમને બધાને મારી નાખ, પણ તારા મનમાં વેરભાવ ના લાવીશ. અમને માફ કરી દે. ના, હું તને માફ નહીં કરું. મીનુ, હું તારી મમ્મીને પણ જાણતી હતી. તે ખૂબ સારા હતા. જો આજે તારી મમ્મી હોત અને તે તને આવી હાલતમાં જોવત તો વિચાર કે તેમની શું લાગત.
માની યાદ આવતા જ મીનુ ચકલી ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. થોડી જ વારમાં મીનુ ચકલીનો આકાર સામાન્ય ચકલી જેવો થઈ ગયો. મને માફ કરી દો ચકલી રાણી. બદલાની આગે મને આંધળી કરી દીધી હતી. મેં પોતાના જ પક્ષીઓને નુકસાન પહોંચાડ્યું. કાંઈ વાંધો નહીં, ભૂલ તો બધાથી થાય છે. ચાલ અમારી સાથે, ફરીથી આ જાદુઈ વૃક્ષ ઉપર ના બેસતી. ચકલીઓની રાણી હેમા ચકલી મીનુ ચકલીને પોતાની સાથે લાવી અને તેની દેખરેખ પોતાની દીકરીની જેમ કરવા લાગી. અને તે દિવસથી મીનુ ચકલી રાણીની પાસે જ રહેવા લાગી. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. ઝિલમિલ અને કુમકુમ ચકલીઓ બંને સગી બહેનો હતી. ઝિલમિલ મહેનતુ હતી અને કુમકુમ લાલચી હતી. બંને એક દિવસ ઝાડની ડાળી પર બેઠી હતી. કુમકુમ, હું વિચારી રહી હતી કે આપણે ખેતી કરવી જોઈએ, જેનાથી આપણું ગુજરાન ચાલી શકે અને આપણને ખોરાકની શોધમાં ના જવું પડે. બહેન, તું તો સાચું કહે છે, પણ આપણે ખેતી કરીશું શેની? આપણને તો કંઈ ઉગાડતા પણ નથી આવડતું, તો આપણે ખેતી કરીશું કેવી રીતે? તું તેની ચિંતા ના કરીશ. આપણે બાજ કાકાને જઈને પૂછી લઈશું. તેમને ખૂબ જ સરસ ખેતી કરવાનું આવડે છે. વાત તો તું સાચી કહી રહી છે. ચાલ બાજ કાકા જોડે જઈએ. બંને ઉડીને હરિયાબાજ પાસે પહોંચી જાય છે. હરિયાબાજ પોતાનું કામ કરતો હતો. બાજ કાકા, તમે શું કરી રહ્યા છો? અરે કશું નહીં, બસ ખેતરનું જ કામ કરી રહ્યો છું. એવી દવા બનાવું છું કે પાકમાં કીડા ના પડે અને મારો પાક સરસ થઈ જાય. પણ તે તો ખૂબ સારી વાત છે. પાકમાં કીટકો પડશે ત્યારે જ તો અમને ખાવાનું મળશે. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. કાકા, તમારી વાત એકદમ સાચી છે. અમે આ જ કામથી તમારી પાસે આવ્યા હતા. અચ્છા, એવું તો શું કામ હતું તમારે બંને નાની ચકલીઓને? કાકા, અમે ઈચ્છીએ છીએ કે અમે પણ ખેતી કરીએ, પણ તે ખબર નથી પડતી કે શેની ખેતી કરીએ. અરે તમારે બંનેને ખેતી કરવાની શું જરૂર છે? તમે બંને મારી પાસેથી દાણા લઈ જજો. હા કાકા, અમારે પણ મહેનત કરવાનું શીખવું છે. તો એક કામ કરો, મારી પાસે વટાણાના બીજ છે, તમે વટાણાની ખેતી કરો. હરિયા તેમને ખેતી વિશે બધું જણાવી દે છે. ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે. ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે. હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે. તેમાં વટાણા ઉગાડે છે. ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે. જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે. વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે. વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સૂવા જતી રહે છે. ત્યારે કુમકુમ ચકલી વિચારે છે, જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે. તો હું એક કામ કરું કે ઝિલમિલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે. આગલા દિવસે સવારે આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર. ચાલ તું આટલી ઉદાસ ના થા. જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે. હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ.
હા તું સાચું કહે છે. આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝિલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝિલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા. હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે, પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોતજોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા. ત્યારે તે બેસીને રડવા લાગે છે. ઝિલમિલ તેની પાસે આવે છે. બહેન, શું થયું? તું રોઈ કેમ રહી છે? બહેન, મારા બધા જ વટાણાના દાણા ખરાબ થઈ ગયા છે. પણ મારા વટાણાના દાણા તો એકદમ સરસ છે. તો તારા વટાણાને શું થયું? મેં તે રાત્રે લાલચમાં આવીને લીલા વટાણાના લીલા દાણા ચોરી લીધા હતા. બરાબર પાકેલા ન હોવાને કારણે તે વટાણાના દાણા ખરાબ થઈ ગયા અને પછી તેનાથી સૂકા વટાણાના દાણા પણ ખરાબ થઈ ગયા. મારું લાલચ મને કંઈ જ કામ ના આવ્યું. હું ભૂખી મરી જઈશ. એક પણ વટાણાનો દાણો બાકી નથી રહ્યો. તને તારી ભૂલ ખબર તો પડી. અને હા, લાલચ કરવું જરાય સારી વાત નથી. તું ચિંતા ના કરીશ. મારા વટાણાના દાણામાંથી અડધા તું લઈ લે. બહેન, મેં તારી સાથે ખોટું કર્યું તો પણ તે મારી આટલી બધી મદદ કરી. તેના માટે તને ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં. કમસે કમ તારી લાલચની આદત તો દૂર થઈ. આપણે ફરી ખેતી કરી લઈશું. અને બંને ચકલીઓ હસતા હસતા ભેટી પડે છે.